ચોમાસું તો આવી ગયું છે, પરંતુ વરસાદ નહીં આવે। વરસાદ માટે તમારે થોડી રાહ જોવી પડશે, કારણ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે 1 સપ્તાહ સુધી તમારે વેઇટ કરવી પડશે। ચોમાસું આવીને ગયું છે, થપ્પો કરીને જતું રહ્યું છે, હવે આવશે થોડા દિવસો પછી। લગભગ 7 દિવસ બાદ વરસાદ વરસવાની પૂરી શક્યતાઓ છે। રાજ્યમાં અત્યારે માત્ર છૂટો છવાયો વરસાદ રહી શકે છે। ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ હવે નિષ્ક્રિય ચાલી રહ્યું છે। લગભગ 7 દિવસ બાદ સારા ચોમાસાની શક્યતાઓ વર્તાઈ રહી છે। IMD એટલે કે ઇન્ડિયન મીટિયોરોલોજી ડિપાર્ટમેન્ટના મોડેલોના ઇન્ડિકેશનના આધારે જોવા જાય તો ગઈકાલે એટલે કે 11 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે એનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે અને જેની જાહેરાત પણ હવામાન વિભાગ તરફથી અને અમારા જેવા પ્રાઇવેટ અનેક વેધર એક્સપર્ટ તરફથી કરી દેવામાં આવી છે। હવે જે રીતે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે, પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરી જાય પણ પ્રવેશ કરતાની સાથે ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે। એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક। મોન્સૂનને બ્રેક વાગી ગઈ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં દબંગાઈને બ્રેક નથી વાગતી। ગણેશ જાડેજા જેના કારનામા અત્યારે ચર્ચામાં છે। ગોંડલના એ ગણેશ જાડેજાની દબંગાઈના સામે હવે વિરોધની રેલી નીકળી રહી છે। જૂનાગઢથી ગોંડલ સુધી એક પ્રતિકાર રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો હતા। જૂનાગઢથી નીકળેલી રેલી ગોંડલ પાસે પહોંચી, ગોંડલના રાજમાર્ગો પરથી આ સભા સ્થળે પહોંચી હતી। મોટી સંખ્યામાં લોકો હતા, સમાજના લોકો જોડાયા હતા। આરોપી વિરુદ્ધ ગુસ્સી ટોકની માંગણી થઈ રહી છે। ગુનાહિત કાવતરાની કલમ કેમ ન ઉમેરવી, પોલીસે આ મામલે કેમ ઢીલું કાપ્યું, આ તમામ મુદ્દાઓ સાથે દલિત સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં જોડાઈને આજે આ રેલી કાઢી હતી। એમની એક જ માંગ હતી કે ગણેશ ગોંડલ સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે। અને ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં બાઇક રેલી ધોરાજીથી પણ નીકળી હતી। ધોરાજીથી ગોંડલ સુધી પણ એક રેલી નીકળી, જેમાં અનુસૂચિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। ગોંડલના આજે એક મહાસંમેલન પણ યોજાયું હતું, જેમાં ધારાસભ્યના પુત્ર છે ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને એમના પિતા જયરાજસિંહ જાડેજા, જે દબંગ નેતા તરીકે ઓળખાય છે, આજે એમણે પણ મીડિયા સામે આવીને પોતાની વાત રાખી છે। પરંતુ સામે સમાજ બહુ આક્રોશિત છે। જે પ્રકારે એના પર અત્યાચાર કર્યાની વાત છે, જે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે, એ બહુ જ ઘૃણાસ્પદ છે। આજે જૂનાગઢથી ગોંડલ સુધી અનુસૂચિત જાતિના લોકોની રેલી છે અને ગોંડલની અંદર દલિત અસ્મિતા સંમેલન છે। આ કાર્યક્રમ જે ગોંડલનો ગણેશ કે જે ધારાસભ્યનો પુત્ર હોય, જેના દ્વારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરી ઢોર મારવાનો બનાવ બન્યો છે। આ બનાવના વિરુદ્ધમાં આજે ગોંડલ સુધી રેલી સ્વરૂપે જઈ રહ્યા છીએ અને ગોંડલની અંદર અમે એને કહેવા જઈ રહ્યા છીએ કે અમે ગોંડલમાં આવીને પણ અમે કોઈથી બીતા નથી અને અનુસૂચિત જાતિ સમાજ હવે કોઈથી ડરતો નથી। અમારી મુખ્ય માંગણી કે જે એની ગોંડલ અને સૌરાષ્ટ્રની અંદર જેની ગુંડાગર્દી થાય, સરકાર એની ગુંડાગર્દી બંધ કરાવે। જો સરકારની તાકાત ન હોય ગુંડાગર્દી બંધ કરાવવાની, તો અમે પણ એટલા સક્ષમ છીએ કે ગોંડલ સુધી જઈને એની ગુંડાગર્દી બંધ કરાવી શકીએ। અને ગણેશ ગોંડલ સામે સમાજ લડી લેવાના મૂડમાં છે। ગણેશ જાડેજા દ્વારા દલિત યુવક પર હુમલાનો જે મામલો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી। દબંગ નેતા જેમણે આજે મીડિયા સામે આવીને કહ્યું કે આ ઘટના આકસ્મિક હતી, કોઈ પૂર્વ આયોજિત કાવતરું નથી, આ માત્ર ને માત્ર અકસ્માતે સર્જાયેલી ઘટના છે। કોઈને મારા કે મારા પરિવારથી તકલીફ હોય તો મને વાંધો નથી, ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે। શું કહ્યું હતું જયરાજસિંહ જાડેજાએ, આવું સાંભળી લઈએ। મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું। કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય
હું આ વસ્તુને કાંઈ વેરઝીરની ભાવનાથી જોતો નથી. આપણું ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. અને એક બાજુ ગોંડલનું માર્કેટ યાર્ડ આજે બંધ રહ્યું, એમનું સમર્થન ગણેશ જાડેજા માટે હતું, અને બીજી બાજુ જૂનાગઢમાં આ ગણેશ જાડેજાના સહિતના તમામ જે આરોપી હતા તેમની પૂછપરછ થઈ રહી છે. જેલમાં જ પોલીસે 11 આરોપીઓની પૂછપરછ કરી છે. આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ મંગાવવામાં આવ્યા, યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાની વાતનો ગણેશે ઇનકાર કર્યો છે. પોલીસે મોબાઈલ FSLમાં તપાસ માટે મોકલ્યો છે. ફરિયાદી રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદ કરી હતી કે ફરિયાદીના હાથમાં રહેલા ટેટુને લઈને પણ અભદ્ર કોમેન્ટ થઈ હતી, ટિપ્પણી કરવામાં આવી હતી. ફરિયાદી સંજય સોલંકીએ હાથમાં જે ટેટુ દોરાવ્યું છે એને લઈને પણ પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ હાથ ધરી છે. અને તેમના જે પોતાના શરીર ઉપર ટેટુ હોય તો તેના વિશે જે બાબા સાહેબના ટેટુ બાબતે જાતિ વિશે અપમાનિત કરેલાની એક વધારાની હકીકત જણાવેલી. જેલમાં જે આરોપીઓ છે તેમાં ગણેશ જાડેજા સહિતના તમામ આરોપીઓના નિવેદન અને પૂછપરછની પ્રક્રિયા શરૂ છે. રાજકોટનો એ અગ્નિકાંડ કે જેણે નેતાઓના મોઢા સીવી નાખ્યા, રાજકોટનો એ અગ્નિકાંડ કે જેણે તંત્રને નગ્ન અવસ્થામાં મૂકી દીધું, અને હવે રાજકોટ અગ્નિકાંડને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે બનાવના દિવસે જ અમે તો SITની રચના કરી દીધી હતી. એમણે એ પણ કહ્યું કે SITને શરૂઆતથી જ કામગીરી સોંપાઈ હતી, સીટની રચના થઈ ગઈ છે, સાથે સાથે ફરિયાદ નોંધી છે, પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો હતો, હાઈકોર્ટમાં પણ તરત જ રિપોર્ટની માહિતી આપી હતી, 6 અધિકારીઓને સમય સસ્પેન્ડ પણ કરી દીધા હતા. આ પ્રકારના થાબડભાણા હવે નેતાઓ કરી રહ્યા છે. ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે મોડલ રૂલ્સ બનાવવામાં આવ્યા છે. લોકો પણ પોતાના અભિપ્રાય આપે તેવી અમે વિનંતી કરી રહ્યા છે, પરંતુ આ બધું જ ત્યારે થઈ રહ્યું છે જ્યારે લોકોની જિંદગી ભસ્મ થઈ ચૂકી છે. રાજ્યની અંદર કાયદેસર ન હોય એવા તમામ ગેમ ઝોન બંધ કરવાની સૂચના આપી હતી અને યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ આપણે ધરી હતી. FIR 26મી તારીખે જે નોંધાઈ, TRPના 6 માલિકો વિરુદ્ધ અને પાછળથી પણ એમાં 2 અધિકારીઓના નામ ACBની તપાસના આધારે આપણે દાખલ કર્યા હતા. અને હાઈકોર્ટે સુઓ મોટો જે કરી એમાં હાઈકોર્ટે પણ નિરીક્ષણ કર્યું છે, એમનું પણ ઓબ્ઝર્વેશન છે કે અમે જે પ્રકારની તપાસ ઈચ્છતા હતા તે પ્રકારની રાજ્ય સરકારે તપાસ હાથ ધરી છે. હવે નિયમો યાદ આવી રહ્યા છે કે આવા કોઈક નિયમો હોય તો સારું, અને એટલા જ માટે જ્યારે હાઈકોર્ટે લતાડ મારી, હાઈકોર્ટે બરાબરના ઝાટક્યા, તો એમને યાદ આવ્યું કે આવા નિયમો બનાવવા જોઈએ. એમ્યુઝમેન્ટ પાર્ક અને આ પ્રકારના ગેમ ઝોન માટે હવે તમારે પરવાનગી લેવી પડશે. અત્યાર સુધીમાં કોઈ પરવાનગીની જરૂર નહોતી. ફાયર સેફટી સંદર્ભે પણ NOC લેવાનું રહેશે. બિલ્ડિંગ યુઝ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આ સંદર્ભે પણ તમારે NOC લેવું પડશે. સિટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટીની રચના કરાશે. મંજૂરી પ્રમાણે જ ગેમ ઝોનમાં રાઇડ ઇન્સ્ટોલ કરવાના રહેશે. મંજૂર કરાયેલી રાઇડમાં ફેરફાર કરવાની ફેરફાર દેખાશે તો રાઇડની મંજૂરી રદ કરાશે. રાઇડના સુપરવિઝન માટે પણ ખાસ સુપરવાઇઝરની પણ નિમણૂક કરવામાં આવશે. રાઇડનું તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. લાયસન્સ વગર 3 માસથી વધારે રાઇડ્સ ચાલુ નહીં રાખી શકાય. સિટી રાઇડ સેફટી કમિટીએ રાઇડનું કરવું પડશે ઇન્સ્પેક્શન. આ તમામ જે નવા નિયમો બન્યા છે, કમિટીએ દર 3 મહિને એનું ઇન્સ્પેક્શન કરવાનું રહેશે. આ તમામ નિયમો હવેથી અમલી કરવામાં આવશે. સરકારે આ તમામ નવા નિયમો બનાવી લીધા છે, પરંતુ નિયમો તો છે, અમલીકરણ કેટલું થાય છે મોટો પ્રશ્ન છે. અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ્સ બનાવ્યા છે, જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે. અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે. નિયમો બની રહ્યા છે, પરંતુ જે વાસ્તવિકતા સામે આવે છે તે આંખો ઉઘાડનારી છે. સ્કૂલો આગની ભઠ્ઠી પર બેઠી હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં છે. અરવલ્લીની 3 સ્કૂલો એવી છે કે જેને સીલ કરવાનો આદેશ આપ્યો છે. ફાયર NOC એમની પાસે નહોતી. વિચાર કરો કે આ સ્કૂલમાં કોઈ જ એવી દુર્ઘટના ઘટે તો એ માસૂમ ભૂલકાઓનું શું, એ સ્કૂલના સ્ટાફનું શું?
આ કોઈ જ વિચાર થતો નથી. એકદમ નાની એવી વાત આ તંત્રના લોકોને લાગી રહી છે ને સ્કૂલના સંચાલકોને પણ લાગતી હશે. મોડાસાની 2 સ્કૂલ છે, મેઘરજની 1 સ્કૂલ છે જેને સીલ કરવી પડી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સીલ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર એનઓસીના સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટેના આદેશ કર્યા છે. પરંતુ આ બધી જ ઘટનાઓ આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી છે. અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનઓસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી તમામ શાળાઓમાં ફાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી, પરંતુ 3 શાળાઓમાં એમને રિન્યૂ કરાવવાની કાર્યવાહી ચાલુ છે. એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે. પ્રજાને મરવું હોય તો મરે, પરંતુ બાબુઓ માલામાલ છે. આઈએસ આયુષ ઓકને સસ્પેન્ડ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ કરોડો રૂપિયાની ગાપચી કરી છે. એને લઈને તપાસ ક્યારે થશે? આ મામલે જ્યારે સરકારને પૂછવામાં આવ્યું તો ઋષિકેશ પટેલે જવાબ આપ્યો કે આયુષ ઓક બાબતે તપાસ સોંપેલી છે. આયુષ ઓકને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તેવી વાત કહીને એમણે સંતોષ માન્યો છે. પરંતુ અત્યાર સુધીમાં એમણે કેટલા કાંડ કરી લીધા છે ને આવા તો કેટલા અધિકારીઓ છે જે બાબુઓ છે સામાન્ય માણસોના પૈસાને લૂંટી રહ્યા છે, એ સરકારને પણ ખબર નહીં હોય. તબક્કે આની પણ તપાસ આપણે સોંપેલી છે અને પ્રાથમિક તબક્કે એવું લાગતા આયુષ્ય ઓકને સસ્પેન્ડ પણ કર્યા છે અને એની તપાસ આપણે કરી રહ્યા છીએ. તપાસ 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 આ શબ્દ તમને વારંવાર સાંભળવા મળશે. ગુજસેલના પૂર્વ કેપ્ટન અજય ચૌહાણ સામે પણ તપાસ શરૂ થઈ ગઈ છે. એમની સામે પણ હવે એક ગુનો નોંધાયો છે. એન્ટી કરપ્શન બ્યુરોને યાદ આવ્યું છે કે એમની સામે પણ તપાસ કરવી પડશે. સરકારને આર્થિક નુકસાન કર્યું છે ને એ બદલ એમની સામે હવે ગુનો દાખલ કરાયો છે. એસીબીએ અપ્રમાણસર મિલકતના અંગે ગુનો નોંધ્યો છે. સરકારની મંજૂરી વિના હવાઈ મુસાફરી કરી, અન્ય સરકારી કંપનીની સેવાઓ પણ ખોટી રીતે લીધી, 72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ થઈ છે. કેપ્ટન તરીકે ફરજ બજાવતા શ્રી અજય ચૌહાણ તેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને જે સરકારી એરક્રાફ્ટ છે એ પોતાના કુટુંબીજનોના ઉડ્ડયન માટે એટલે કે અંગત ઉપયોગ માટે વાપરેલાનું અને આ ઉપરાંત અન્ય આર્થિક ગેરરીતિઓ કરેલાની બાબત ધ્યાને આવેલી. દલા તરવાડીની કહાની તમે સાંભળી છે? દલો તરવાડી કહે છે, વાડી રે બાઈ વાડી, લઉં ને રીંગણા 2-4, અરે લો ને 10-12. આ જ પ્રકારનો ઘાટ ગુજરાતમાં છે. ભ્રષ્ટાચારથી ખદબદતું વહીવટી તંત્ર છે. 11 દિવસમાં 22 અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. આ તો ઝડપાયા છે, જે નથી ઝડપાયા એ કેટલા હશે એ તમે સૌ કોઈ જાણતા હશો. અલગ અલગ વિભાગમાંથી પકડાયેલા લાંચિયાઓ પીઆઈ, ખાણ ખનીજના મદદનીશ નિયામક લાંચ લેતા પકડાયા છે. કલેક્ટર કચેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ ઝડપાયા છે લાંચિયાઓ. તાલુકા પંચાયત, મનપામાં પણ આ લોકોને લાંચ વગર પેટ નથી ભરાતું. 1500 રૂપિયાથી લઈને 10 લાખ સુધીના વહીવટો થાય છે. લાંચ લો અને તમારું કામ થાય, આ પ્રકારની સિસ્ટમ ગુજરાતમાં એકદમ પ્રોપર રીતે ચાલી રહી છે. કોમ્પ્યુટર ઓપરેટરથી લઈને વર્ગ 2 સુધીના કર્મચારીઓની ધરપકડ થઈ રહી છે. સરકારી બાબુઓને માત્ર પૈસા કમાવામાં રસ છે. ભ્રષ્ટાચાર સામે વ્યાપક તપાસ ઉઠે તે પ્રકારની માંગ ઉઠી રહી છે. આ પ્રકારે તપાસ કરવી જોઈએ, પરંતુ સૌથી મોટો પ્રશ્ન છે કે આ પ્રકારનું રાજ કેમ ચાલે છે, જ્યાં સવાશેર લોટ અને સવાશેર આટો, આ જ પ્રકારનો વહીવટ ગુજરાતમાં ચાલી રહ્યો છે. અને હવે રાજકોટના અગ્નિકાંડ બાદ શરૂ થયો છે છટકબારીનો ખેલ. જી હા, સુરતમાં શાળા સંચાલકોએ વાલીઓ પર ઢોળી દીધી છે તમામ જવાબદારી. તમારે નક્કી કરવાનું કે તમારા બાળકની સુરક્ષાની વાત કેવી એવી હોવી જોઈએ, કારણ કે શાળાએ કહી દીધું છે કે બાળકોની જવાબદારીનું સોગંદનામું તમારે કરીને આપવું પડશે. સ્કૂલ વાનમાં બાળકોને મૂકવાની જવાબદારી વાલીઓની રહેશે. વાલીઓ એના માટે ફોર્મ ભરવું પડશે, ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે. બાળકને જે વાનમાં મોકલાય છે તે ચેક કરી લેવાની પણ તમારી જવાબદારી રહેશે. કંઈ પણ થશે તો સ્કૂલની કોઈ જવાબદારી નથી, માત્ર વાલીની જવાબદારી બનશે. આ પ્રકારની વાતો હવે થવા લાગી છે. વાનના નિયમો, ફિટનેસ ટેસ્ટ, એ તમામ વસ્તુ વાલીએ તપાસવાની. આરટીઓમાં નોંધણી થઈ છે કે નહીં એ પણ તપાસ તમારે કરવાની છે. વાલીઓએ સંમતિપત્રક ભરીને આપવાનું ને ત્યારબાદ આગળની વાત આગળ વધશે. ખાનગી વાહન માટે સ્કૂલ જવાબદાર નથી, આ પ્રકારની વાતો પણ હવે થઈ રહી છે.
અને પ્રજા જ્યારે ચૂંટીને ધારાસભ્ય મોકલે અને ધારાસભ્ય જ્યારે લોકોની વચ્ચે જાય એની પીડા સમજવાની કોશિશ કરે તો પછી ક્યારેક હકીકત જે સામે આવે છે તે જોઈને ધારાસભ્ય પણ બોઠા પડતા હોય છે. નસવાડીની આ ઘટના છે કે જ્યાં ધારાસભ્ય આવી રીતે અચાનક જ ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા અને જ્યાં તેમણે જઈને જોયું તો એમના પણ ભવા ચડી ગયા. એમણે જોયું કે વહીવટદાર તો હતા જ નહીં. એમણે બોલાવવા માટે રજૂઆત કરી, ધારાસભ્ય બોલાવ્યા હતા વહીવટદારને. ધારાસભ્ય અને ટીડીઓ બંને અડધો કલાક સુધી બેસી રહ્યા અને પછી શું થયું કે તે મહાશય તો આવ્યા જ નહીં. નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં અડધો કલાક સુધી રાહ જોયા બાદ વહીવટદાર ન દેખાયા. ધારાસભ્ય રોષ વ્યક્ત કર્યો અને ત્યાંથી ચાલતા થયા, પરંતુ આ મામલે ડીડીઓને ફરિયાદ કરી છે. આજે નસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએ શેખ તરફ ગામ લોકોની, કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી. એ સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને તઈ બોલાવે છે, ઓફિસમાં બેસતા નથી, એવી ફરિયાદ. લગભગ 1.5 થી પોણા 2 વર્ષ થઈ ગયા. રાજ્યના અનેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અત્યારે વહીવટદારોનું રાજ છે અને આ જ કારણ છે કે સામાન્ય માણસનું કામ નથી થતું. કરવી છે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની કે જ્યાં બ્રિજ પર એક ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. એ ગાબડું એવું મોટું છે કે જે જોઈને તંત્રના નાક પર કાળી ટીલી સમાન છે, કારણ કે આ ગાબડું વચ્ચોવચ્ચ બ્રિજની પડ્યું છે. ટ્રાફિક જામ સર્જાયો હતો. 26 મે 2015માં જ આ પુલ બનાવ્યો હતો, પરંતુ આટલા જ સમયમાં આ બ્રિજ જર્જરિત થઈ ચૂક્યો છે. કેવી રીતે ભ્રષ્ટાચાર બોલીને લોકોને બોલાવે છે કે આ જોઈ લો મને, કે મારું આવું જ અસલી સ્વરૂપ છે. આ પ્રકારના દ્રશ્યો દાદરા નગર હવેલીના પણ છે.